આપણા મૂંઝારાઓ, આપણી તકલીફ એ આપણી પોતાની છે. આ જગત છે ને એમાં પુરુષ પણ આવી જાય છે. આ જગત તમને રોતા જોવા માટે આતુર છે કે તમે રડો, તમે પછડાવ, તમે પીડાવ, તમે પીસાવ, તમે ઊભા ન થઈ શકો, તમે લોહી લુહાણ થાવ. એ દ્રશ્યો જોવા માટે તડપે છે. તમે જુઓ, તમને હસતા લોકો બહુ ગમશે ને, મોઢું આપણે ફેરવી લઈએ. કોઈક મજામાં હોય તો આપણને જરાય આપણે મોઢું બગાડ લઈએ, હું દાંત જ કાઢ્યા કરીશ. પણ સહેજ એવું અહીંયા ધારો કે બેઠા હોય અને એક બેન છે એ સહેજ ઉદાસ થઈને બેઠા હોય અને 4-5 વખત કોઈ બેનનું ધ્યાન છે ને તો બહાર નીકળીને હાથ ફેરવીને તરત પૂછે, કઈ થયું છે? એટલે ઓલા બેન સરસ સંસ્કારી એવા હોય, ના ના ખોટું ન બોલ, તારી આંખો કે જ છે કે તને કંઈક થયું છે. એટલે ઓલાને તરત એમ થાય કે આ મસીહા મારા જીવનમાં આવે છે કે જેને મારી પીડામાં રસ છે, જેને મારી પીડા દૂર કરવામાં અથવા તો મને શેરિંગમાં કરવા માટે છે. એટલે આપણે સ્ત્રી વ્યક્ત થવાનો સ્વભાવ, રાહ જોઈને બેઠા હોઈએ, આંખે પાળ બાંધીને બેઠા હોય, પુલ બાંધીને કે સહેજ કોક રૂમાલ આપે તો વરસી જઈએ. પણ એ રૂમાલ નહીં, એ લોકો કાગળ લઈને આવ્યા હોય, કાલ સવારે બ્રેકિંગ ન્યૂઝ બનાવવા માટે આવ્યા હોય. તમને સાંભળે, તમને પાણી આપે, તમને હાથ ફેરવે અને પછી એમ કે બેન આવું તો ચાલ્યા રાખે, જીવન છે, સ્ત્રીનો સ્વરૂપ ભગવાને આપ્યું છે, આ બધું ચાલ્યા રાખે. વળતી વખતે 3 જણાને ફોન કરે, શું નવીનમાં? એટલે સામેવાળો એમ કે કાંઈ નવીન નથી. લે તો તમને કઈ ખબર નથી લાગતી. ઓલા બેન ને ઓલા ભાઈ એનો વર ભલે આમ આપણે એમ લાગતો હોય, ફેસબુક ઉપરથી આપણને એમ લાગે કે બેને બહુ ભોળે છો, પણ એવું કઈ છે નહીં. હમણાં મળી હતી નિહાલબેન વાળા કાર્યક્રમમાં, તરત પૂછ્યું તો બિચારી રોતી, ધ્રુસકે રોતી. આવું છે બધું, હાલો ત્યારે મજામાં. એ બેન ઓલાને ફોન કરે, શું નવીનમાં? ઓલા બેન કે મને કાંઈ નથી ખબર. લે બહુ કરી. ઈશ્વરે તમને બાળક છુપાવવા માટે ગર્ભાશય આપ્યું છે એવું નહીં, કોકની વાત છુપાવવા માટે કશુંક આપ્યું છે. અને સ્ત્રીઓની મોટામાં મોટી નબળાઈ કઈ છે ખબર છે? કે પોતાની વાત હોય ને તેના પતિને ન ખબર પડે. એ તો ભલું થજો મોદી સાહેબનું જે કાળું નાણું ગોતી આવ્યા સ્ત્રીઓનું, બાકી પતિઓને નહોતી ખબર કે ક્યાં સુધી એમની પાસે પડ્યું છે. એટલે છુપાવવાની ક્ષમતા તો છે જ, છુપાવવાની ક્ષમતા તો છે જ. તો એક વાત કેમ નથી છુપાવી શકતા? જ્યારે કોઈક સ્ત્રીએ પૂરી શ્રદ્ધાથી અને પ્રમાણિકતા ઉપરથી તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે કે પોતાની વાત એ તમને કહે. અને અહીંયા તો તમે એવી બધી સ્ત્રીઓ છો કે જે 8-8 મહિના 9-9 મહિના એકલી રહ્યો છો. હું તો આજે સવારે બહેનો મને બધી જે વાત કરતી હતી, અને બેન મને નાગવા બ્રિજની ડ્રાઈવ કરાવી રહ્યા હતા અને ઉછળતા એ મોજાઓને હું જોતી હતી ત્યારે મને એવી કલ્પના થતી હતી કે દરેક દરિયા કિનારે મોજાના ઉછાળાઓ એટલા માટે હોતા હશે કે કિનારે બેઠેલી કોક સ્ત્રીના લાગણીના આવેશના ઉછાળાઓ સામે દરિયો કોમ્પિટિશન કરે છે કે તારા ઉછાળા મોટા, મારી અંદર ચાલતા ઉછાળા મોટા. એવું કહેવાય છે કે દરિયાની આજુબાજુની પટ્ટીમાં રહેતા લોકોની આંખનો અઝૂર રંગ જુદો હોય. એ રંગ ક્યાંક ઝુરાપાનો હશે, કારણ કે પુરુષ દરિયા વચ્ચે ઝુરાપો ભોગવે છે અને સ્ત્રી દરિયાની ઓલે પાર. ઝુરાપો તો બંનેનો સરખો છે, પીડા તો બંનેની સરખી છે. ઘર ઓઢીને બેસી રહેવું એ જરાય નાની ચીજ નથી. કોકની રાહ જોવી એનાથી મોટી કોઈ સાધના નથી. એ કેવું કહેવાય કે શબરી ભગવાન રામની રાહ જોવે તો એ ભક્ત કહેવાય. એક સ્ત્રી પોતાના પુરુષની 8 મહિના રાહ જોવે ને કાંઈ ન કહેવાય. એ ભક્તિનું જુદું સ્વરૂપ છે સાહેબ, પ્રતીક્ષાનું જુદું સ્વરૂપ છે. તમે જે જીવન જીવી રહ્યા છો ને એનું સન્માન જો તમારી આંખમાં તમને ન હોય ને તો ભૂલી જાજો કે આ સમાજની એક પણ વ્યક્તિ તમને સન્માન આપશે.
આ જગતમાં પુરુષ હોય કે સ્ત્રી, પોતાના સન્માન માટે, પોતાના અધિકાર માટે, પોતાની આવડત માટે એણે ખુદે ઊભું થવું પડે અને એણે ખુદે લડાઈ આપવી પડે. એવું માનતા હોય કે પુરુષને બધું ઇઝીલી મળી જાય છે, એવું એમને નથી. એમને પણ ક્યાંક તકલીફોને મૂંઝવણો પડે જ છે. તમારી આજુબાજુની એકાદ સ્ત્રી પંખે લટકી જાય છે ને, ત્યારે એ નથી લટકતી, આખી માણસની, આજુબાજુના માણસની માણસ બનવાની શક્યતા લટકે છે. તમારી આજુબાજુની વ્યક્તિ આત્મહત્યા કરે ને ત્યારે એનું ન રોવો, તમારી અંદરનું માણસ પણ મળી ગયું ને એનું રોવો, કે તમને માણસ બનતા ન આવડ્યું. કોઈ એકાદ સ્ત્રીને જરૂર હતી ત્યારે હું પડખે ઊભો ન રહી શક્યો. મને કહેવામાં આવ્યું છે કે અહીંયા આત્મહત્યાનો સૌથી વધુ રેશિયો છે સ્ત્રીઓનો. કેમ આપણે અડધી એક રોટલીના અડધા ભાગ કરીને કોઈને થોડીક વખતની ભૂખ નથી પાવી શકતા? કેમ કોઈની વાત આપણે છુપાવી નથી શકતા? અને સોશિયલ મીડિયાનો જમાનો છે, અલગ અલગ પ્રકારના કોમ્યુનિકેશન્સ થતા હોય. તમારા ફોટા આમ જઈને જે લોકો તમને એમ કહે છે કે હું તમારા ફોટા વાયરલ કરી દઈશ ને આમ કરી નાખીશ ને બદનામ થઈશ, એ પુરુષને વટથી કયો બદનામ તો તુંય થઈશ. હું અનાવૃત છું તો તુંય શર્ટ વગરનો મારી બાજુમાં જ છો. શરમ તને એટલી જ આવવી જોઈએ. આપણે ડરથી એને ઝૂકી જઈએ છીએ એટલે એને ડરાવવામાં મજા આવે છે. અને જ્યારે જ્યારે આવા કિસ્સાઓ બહાર આવે છે ત્યારે આવી સ્ત્રીઓની પડખે ઉભા રહેવાની હિંમત રાખો કે પ્રેમમાં, લાગણીમાં ક્યારેક આવી ભૂલ થઈ જાય. આ જગત છે, આ તકલીફ, આ સભ્યતાની એ જ છે કે પુરુષને 100 ભૂલ કરવાનો અધિકાર આપે છે, સ્ત્રીને 1 ભૂલ કરવાનો અધિકાર પણ આ સમાજ આજે નથી આપતો. મને તો એ રીતથી, માફ કરજો, એ રીતથી કે તમારી પત્ની ની નનામી નીકળતી હોય, જેની સાથે તમે જિંદગીના 20 વર્ષ 30 વર્ષ જેનું પડખું સેવ્યું હોય, જે સ્ત્રીએ તમારી માટે ઉજાગરા કર્યો, જે સ્ત્રીના રૂવાડાઓ થકી, જે સ્ત્રીના સંઘર્ષ થકી, જેના સ્ત્રીના ગોઠણના ઘસારા થકી તમારું ઘર ઉજળું થયું હોય, એ સ્ત્રી શમશાને જતી હોય, 3 જણા તમને રોકે કે તારે શમશાને ન જવાય, તમે ઊભા રહી જાઓ, એમાં જ તમારું બધું વયું ગયું. જસ્ટ એકાદ માટે કે તું શમશાને જઈશ તો તું પછી પરણી નહીં શકે. તરત ગોળ, અરે તમને ગોળ ગળે ઉતરે હેનો, તમને ચાંદલો કરવા આવે, તમારે મોઢું ફેરવી લેવું જોઈએ. અને આવું બધું સ્ત્રીઓ કરે ત્યારે તકલીફ થાય છે. ત્યારે એવું લાગે કે કોઈક સ્ત્રીની બાજુમાં નથી ને, એટલા માટે આ હિંમત થાય છે. તમે ક્યારેય કોઈ પુરુષને એકબીજાની ઈર્ષ્યા કરતા, એકબીજાના સુખનું વલણ કરતા તમે ક્યારેય નહીં જુઓ. તમે જુઓ કે કોઈક સ્ત્રીનું સન્માન થતું હોય અથવા કંઈક થતું હોય તો આપણે 4 જણા એમ કે હવે એમાં હું ને શાકની લારી કરી, એમાં બધા કરે જ છે ને, આપણે આ વાક્ય કરીએ. એકાદ પુરુષનું સન્માન થતું હોય ને તો બધા પુરુષો તાળીઓ જ પાડે. કોઈ દિવસ એમ નહીં કે આણે ગાડી લીધી છે ને તો આપણે ગાડી લેવી જ છે, એની પાસે રિલાયન્સના શેર છે ને તો મારે ટાટાના લઈ લેવા, બસ દેખાડ દેવું છે. એણે 100 વારનો પ્લોટ લીધો છે ને તમારે 200 વારનો પ્લોટ લીધો છે. એ ક્યારેય કોમ્પિટિશનમાં નહીં પડે. એ હંમેશા પોતાની પાસે જે છે ને એનો ભરપૂર રાજીપો છે, એટલા માટે પુરુષ આગળ છે. પુરુષ છે ને એ અરીસામાં નથી જોતો, એ આવતીકાલમાં જોવે છે. અને આપણે સતત અરીસામાં જોયા રાખીએ છીએ આપણા બાહ્ય શરીરને, અને એકાદ ધોળા વાળ માટે આપણે ડિપ્રેશન આવી જાય છે કે હવે બધું પૂરું. કોઈ અહીંયા લગભગ, અરે માતાજી તમને જાજા વાળ દે, પણ ઘણા બધાના નથી. તમને ક્યારે એવું ડિપ્રેશન આવતા કોઈ પુરુષને જોયું છે કે હવે પેટ વધી ગયું ને બિચારા બહુ દુખી છે, કે વાળ ઓછા થઈ ગયા ને એટલે ડિપ્રેશન આવી ગયું છે, એને મજા નથી આવતી? મેં એવી કેટલી સ્ત્રીઓ જોઈ છે કે જેને કાળા કુંડાળા થઈ જાય. મારે તો કાળા કુંડાળા છે એટલે મને એક ડૉક્ટરે ફોન કર્યો હતો કે બેન અમે બધી એવી થેરાપીઝ આપે છે, એની સર્જરી કે કંઈક લેઝર કે બધું કરીએ છીએ કે જેનાથી તમારા ડાર્ક સર્કલ જતા રહે. એ પછી મેં તો શું થાય? એ કે તમે સારા લાગો. મેં કીધું ના રે ના, આ ડાર્ક સર્કલ તો મારે રાખવા છે. હું અરીસામાં જોઉં ત્યારે સતત મારી જાત મને આપવી જોઈએ કે આ કાળા કુંડાળા તને કેટલાય મૂંઝારામાંથી મળ્યા છે, આ તો મારા મને મળેલા રિવોર્ડ છે, સર્ટિફિકેટ છે. મેં આ મેડલ છે ને એના તો કદાચ ઝાંખા થઈ જશે, મારા આંખના નહીં થાય. એ દરેક કરચલીએ હું કહી શકીશ કે આ ઓલી કરચલી, ઓલી અડધી રાત્રે મને ઓલા માણસે સુવા નહોતી દીધી, આ એની કરચલી છે, મારા નામે લખો, આ એની છે.
એટલે તમારી કરચલી, તમારા ધોળા વાળ, તમારા કાળા કુંડાળા માટે ગર્વથી કહો કે અનેક વ્યક્તિઓને હા પાડવા માટે મેં જાતને અનેકવાર ના પાડી છે ને, આ એના છે. આપણે ત્યાં દર વર્ષમાં એકાદ વાર માળિયું સાફ કરવાનું છે. હાલાકી માળિયું કોઈ જોવાનું નથી. કોઈ મહેમાને આવીને તમને બેસતા દિવસે એમ કીધું બતાવો તો માળિયું, ઇન્સ્પેક્શનમાં આવ્યા છીએ, કોઈ નથી પૂછતું. તેમ છતાં શું કામ કરીએ છીએ? હું કહું, એ માળિયું સાફ એટલા માટે વર્ષમાં એકવાર કરવાનું હોય કે આપણને, એક સ્ત્રીને ખબર પડે કે કઈ ઉંમરે માળિયામાં તે શું ચડાવી દીધું તું. તારી સ્વપ્નાઓ, તારી ઈચ્છાઓ, તારા મૂંઝારાઓ, તારા અપમાનો, તારા સન્માનો એ તે માળીએ ચડાવ્યા છે વર્ષમાં એકવાર તો ઉતાર કે તને ખબર પડે કે હજી આ જીવવાના બાકી રહી ગયા છે. એટલા માટે એમાં 100% તમારા પિયરમાંથી આવેલો ઓલો ટંક હોય પતરાનો, તમારી લગ્નની પહેલી સાડી હોય કે જે તમને તમારી જુવાની યાદ કરાવડાવે, તમારી અંદરનું સ્ત્રીપણું, તમારી અંદરમાં રહેલું એ ચંચળપણું, તમારામાં રહેલું એ નદીપણું તમને યાદ કરાવવા માટે વર્ષમાં એકવાર તમારે કરવું જોઈએ, જેથી એક સ્ત્રીને યાદ રહે કે હું શું હતી અને હું શું થઈ ગઈ અને મારે શું બનવાનું છે, શું માળીએ મૂકવાનું, શું અભરાઈએ ચડાવવાનું અને કયું ઉજળું કરીને બહાર લાવવાનું, એ તમને યાદ કરવા માટેની આ બધી મનોવૈજ્ઞાનિક એક્સરસાઇઝ છે. બેડા ઉજળા કરીએ ને, હવે તો પિત્તળના કાળા વાસણો એન્ટિક ગણાય છે, પણ પહેલાના જમાનામાં એવું હતું કે જે દુઃખી સ્ત્રી હોય ને એના બેડા બહુ ઉજળા હોય. શું કામ? કે ઘસી ઘસી ઘસીને પોતાનો મૂંઝારો એમાં નાખ્યા રાખે અને જાત ઘસે. હવે એ બેડા ઘસે છે કે જાત, તો એ આત્માને પૂછાતો પ્રશ્ન છે. અને સભ્યતા ક્યારેક પોતાને આત્માને પૂછે જો હોય તો કે આ ઉજળાપણું ક્યાંથી આવ્યું. દરેક સ્ત્રીઓને મારી વિનંતી છે કે જ્યારે ઘરની બહાર નીકળો ને, હમણાં જ એક જગ્યાએ મેં સવારે વાત કરી કે દરેક સ્ત્રી માટે એવરેસ્ટ ચડવો ને એ સહેલો છે, પણ ઘરનો ઉમરો હિમાલય જેવો ઓળંગવો ને સૌથી અઘરો છે. કારણ કે જેવું પગ બહાર મૂકીએ ને પહેલા પગલે બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે નહીં. બહાર નીકળતી વખતે 100 વાર વિચાર કરજે આ ઘરના બારણા બંધ થઈ જશે. આજે પણ 2023માં પણ 20 વર્ષ જે ઘરમાં તમે આપ્યા હોય, જેના સંતાનો તમે મોટા કર્યા હોય, જેની 3 પેઢીનું, જેના પપ્પાનું શ્રાદ્ધ યાદ કર્યું હોય, જે દાદી જોયા જ નથી એનું ડોશી શ્રાદ્ધ કર્યું હોય, એ ઘરમાં રહેતી સ્ત્રીને કોઈ પણ પુરુષ કહી દે ભાઈ જો ન ફાવતો હોય તો ઘરે વયા જાજો. મને જ્યારે જ્યારે કોઈ એવું લખવાનું લાવે ને સરકારી કાગળોની અંદર કે તમારું કાયમી સરનામું લખો, ત્યારે સેકન્ડ વાર માટે પેન ધ્રુજી જાય. છે કોઈ કાયમી સરનામું જે હું લખું? નહીં. એ તો ઊભું કરવું પડે. હવે કિંમત ચૂકવવી પડે અને મૂલ્ય કમાવવું પડે. તમારા મૂલ્ય કમાવા માટેની દોડ કરો. તમારી ગેરહાજરીથી સમાજને મૂંઝારો થવો જોઈએ. તમારા ચાંદલાની ગેરહાજરીથી નહીં, તમારા ન હોવાના કારણે લોકોને એમ થાય કે આ નહીં હોય તો દાળનું માપ કોણ કાઢશે, કે 20 જણ આવ્યા હોય તો કેટલી દાળ મૂકવી. કુટુંબમાં પ્રશ્ન થાય તો એને થવું જોઈએ કે ઓલા કાકીને બોલાવો, એના સિવાય ઉકેલ નહીં નીકળે. તમારા પહેરવેશ, તમારા આવરણ, તમારા સ્વભાવના લીધે તમને ઓળખવા જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું કે તમામ સ્ત્રીઓએ પોતાના સ્વતંત્રતાની લડાઈ છે એ વસ્ત્રો માટેની નહીં, વિચાર માટેની હોવી જોઈએ. તમારા વિચાર થકી તમે વધુ સુંદર છો. મારા ઘરેણા મારા વિચાર છે. ઘરેણા તો આપ બળે કમાઈ લઈશ અને પહેરી લઈશ. કેમ આપણે એ બધામાં ક્યાંક મૂંઝાઈ જતા હોઈએ છીએ. મહાભારતની એક બહુ સરસ કથા છે. જ્યારે નારદ અને ગરુડજી ગાલ્વ ઋષિને ત્યાં ઘોડા લેવા માટે, સ્વર્ગમાંથી એક લડાઈ માટે લેવા આવ્યા, ત્યારે એ ગાલ્વ ઋષિના પત્ની છે, એમને બહુ સરસ મજાની આગતા સ્વાગતા કરી, બહુ જ આનંદ થયો. રમવા દો ને બેન બાળકને, ભલે ને રમતો, એને પપ્પા રમે તો આપણે ઉપાધિ કરી, ભલે રમતો, મન કાંઈ નડતું, રમ બેટા રમ. એને પપ્પા રમતા હોય તો આપણે જાવ ને છે હજી. એ ગાલ્વ ઋષિને પત્ની ગરુડની અને નારદજીની બહુ જ સુંદર સેવા કરી અને પછી થાકીને શાંડલી નામની એમની પત્ની આરામ કરતી હોય છે. આરામ કરીને જીવી ઉઠે છે એટલે ઓલું ગરુડજી જે છે એ સાવ લાશ જેવા થઈ જાય છે, માંસ જેવા. એની પાંખો ઉડતી જ નથી. વિષ્ણુનું વાહન જે ગરુડ, એ ગરુડની પાંખો ઉડતી નથી, ખુલતી નથી અને સાવ લાશ જેવા થઈને આમ પડ્યા હોય છે.
ઋષિપત્ની આવે છે અને પૂછે છે કે આ શું થયું તમને? એ કે ખબર નહીં, પાંખો નથી ખુલતી, ઉડવાની કોઈ તાકાત જ ન હોય ને, શરીરમાં કોઈ નૂર ન હોય ને એવું લાગી રહ્યું છે. એટલે ઋષિપત્ની એવું પૂછે છે, કોઈની નિંદા કરી હતી? કોઈની નિંદા કરી હતી તમે? કોઈ નિંદાનું પાપ તમારાથી થયું છે? ત્યારે ગરુડજી એવું કહે છે, મેં કોઈની નિંદા નથી કરી, માત્ર તમે સૂતા હતા ને ત્યારે તમારું રૂપ જોઈને મેં એટલી મારા મનમાં જ વિચાર કર્યો તો, તમારું રૂપ જોઈને, તમારું સ્વરૂપ જોઈને, તમારી આગતા સ્વાગતા જોઈને, તમારી રીતભાત જોઈને મેં માત્ર એટલો વિચાર કર્યો તો કે આવી સુંદર સ્ત્રીએ જંગલમાં ન રહેવાય, બ્રહ્માંડના બ્રહ્માણી થઈને રહેવાય. આટલી કલ્પના જ મેં તો ખાલી કરી હતી. ત્યારે ઋષિપત્ની અટાસ્ય કરીને એવું કહે છે કે જે મહાભારતમાં લખેલું વાક્ય છે, સ્ત્રીની મરજી વિરુદ્ધ, સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ સ્ત્રીના સુખની કલ્પના કરો ને એ પાપ છે. અને આપણે ત્યારે બે ધડક કહી દઈએ છીએ, એને સોનું આપી દો મજામાં, એને સાડી આપી દો, હાઈટ ઓફ ઇટી છે, પુરુષ દેવા માંડ્યો, સ્ત્રી સ્વીકારવા માંડી. તમારા સન્માનના ભોગે જો તમને ઘરેણા ફાવી જતા હોય તો કાંઈ વાક નથી, તમે લાગના છો એ પીડાનો. વટથી કયો, એક પણ ઘરેણા વગર ચલાવી લઈશ, પણ જાહેરમાં અપમાન નહીં ચલાવી લો, એ નહીં ચલાવી લો. અને એક હમણાં જ મને ફેસબુકમાં આવેલું એક છોકરીએ મેસેન્જરમાં મેસેજ કર્યો હતો કે મેડમ, અમારે ઘણા વખતથી સરસ મજાની દોસ્તી છે, અમારે પ્રેમ છે, હવે મારી મમ્મી પપ્પા રાજી થઈ ગયા છે, મેં સગાઈ કરી નાખી છે, હવે થોડાક દિવસમાં અમારું લગ્ન છે. અને પણ બેન તકલીફ એ છે કે મારા ફિયાન્સી છે ને એનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે, અને ગુસ્સામાં ક્યારેક મને મારી દે છે, મને પ્રેમ બહુ કરે છે, મને મારી દે છે, એટલે મને મારે છે. ત્યારે મેં એ છોકરીને એવું લખ્યું હતું કે તારે હા મેં બે તમાચા મારીને કહેવાનું, હું તને તારા કરતા વધુ પ્રેમ કરું છું.